गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरु मूर्ति पूजामूलं गुरु पदं मंत्रमूलं गुरु वाक्य मोक्षमूलं गुरु कृपा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणां त्वमेव त्वमेव सर्वं मम देव देव। सद्गुरु देव की जय। जय गुरुदेव। जय गुरुदेव। गत गंगाમાં આવેલા વાલાના હૃદયમાં બિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ નમસ્કાર ધન્યવાદ કે બધા કિંમતી સમય લઈને આયા। આપણું ઘણો કિંમતી હે એટલે ધન્યવાદ ગુરુદેવને કરવા પડે હે। બધાનો આભાર હજાર વાર હૃદયથી ક્ષમા। હવે આપણે ગયા ગુરુવારે વાત કરી હતી ને ઓલી સર્જરી બે પતિ પત્નીનું એનું થઈ ગયું કાલે બરાબર એવો મેસેજ આવી ગયો। આપણે પ્રાર્થના કરી કે હજી પણ એ જલ્દી રિકવરી આવી જાય ને જલ્દી જીવન જીવા મળી જાય। એક બીજી એક પ્રાર્થના કરવાની આપને। બીજું ખબર નહીં પ્રાર્થના કરતે આવડે એટલું એમ લાગે તઈ જ બધા આપને કેર એવું નથી લાગતું હે। એક દીકરીને 5 મહિનાથી તકલીફ હે તો એમને કોઈક માર્ગદર્શન મળે કોઈક એવા ડોક્ટર સારા કે કેવું હોય કે આપણા કર્મમાં લખ્યું હોય ને એટલે ડોક્ટર પણ ના મળે એવા ના જ મળે। આપણે એમ કે કેટલા રિપોર્ટ કરાયા તો નોર્મલ આવેરા પણ શરીરમાંથી આપને દુઃખ નથી જતા। તો આપણે પ્રાર્થના કરી કે દીકરીને ક્યાંય કર્મ એના કરેલા એના લીધે આ તકલીફ આવીએ તો એ કર્મમાંથી હલકે ઉતરે એવી ગુરુ બાપાને આપણે અંતરથી બધા ગંગામાં પ્રાર્થના કરી દીકરી માટે કે એ જલ્દી સ્વસ્થ થઈ જાય ને ગુરુના માર્ગે ગુરુના વચને હાલવા માંડી જાય। કરશું ને બધા પ્રાર્થના હે કે એ નહીં આવડે આવડશે ને બસ પ્રાર્થના તો એવી જોઈને બાળક કેવી પ્રાર્થના કરે કાલી ગેલી કરે કરે ને। આપણે એમ કહીને અમને પ્રાર્થના નથી આવડતી હે બાળકને શું આવડે આવડે। આપણે કઈ પોતાની જાતને બાળક રહ્યા પણ ગોઠું મોટા જેવી મારીને બેઠા તો બેમાંથી કયું માનવાનું હે બાળક કઈ કે વડીલ થઈ ગયા મોટા થઈ ગયા બસ ગુરુના બાળક કે હજી આપણે ગુરુ એટલે શું ને એ ખબર જ નથી છે। વારે ઘડીએ ગુરુ ગુરુ કરી રહ્યા પણ ગુરુના વચને શબ્દો એ હાલી રહ્યા હે એના શબ્દો લોકો કે એમ કરવાનું હે ગુરુ કે એમ નહીં કરવાનું એ જ થયું ને વસ્તુ। આપણે ગુરુના શબ્દો વચનો શું હતા હમણાં શું કીધું ત્વમેવ માતા પિતા ઈ પિતા તત્વમે ઈ કેને કહી રહ્યા આપણે હે આપણા મા બાપ તો છે તો એને ક્યાં કહી રહ્યા આપણે કદી એમ વિચાર આવ્યો કે આ તક કેવા માતા પિતા મળ્યા હે કપડા બદલી જશે ને કાલે એના આપણા બધાના પણ ઈ તો અજર અમર હે ગમે ત્યાં જશું તો ઈ તો રહેશે ને માતા પિતા તરીકે નહીં રે એટલે કે યાદ નથી તો ઈ છે ગુરુ બધા રોલ ભજવી શકેરા પણ આપણે કેવી અપેક્ષાઓ રાખી રહ્યા આપણા પરિવાર સાથે જોડાયેલા એની સાથે નથી રાખી રહ્યા ને કે આ મારા તો હું સર્વસ્વ તારો જાઉં તું મારામય બની જા
આપણે એના બનશું ને તો આપણે કેમ રોલ ભજવવા એ શીખવાડશે. નહીં શીખવાડે ને ભજવતે ભજવતે ના થાય કર્મને આધીન તો ત્યાં મૌન થઈ જવાનું. ઘણી વાર આપણે કોશિશ સુધારવાની, ની સુધરી જાઓ પણ આપણે અહીંયા કોણ કિને સુધારવા આવી રહ્યા? આપણે સુધારવા આવી રહ્યા તો ઘરે જઈને કેવા થઈ જઈ રહ્યા? બીજાને સુધારવા મંડી જઈ રહ્યા કે નહીં? એવું જ થાય ને પછી શું થાય? દુઃખ થાય. ગુરુદેવ આમ થઈ ગયું, શું કરી? તો પેલા આપણે સત્સંગમાં સચેત કરેરા. આપણે કેટલી વાર એમ થાય કેટલા દિવસ આ સત્સંગમાં જવું રહી સત્સંગમાં જવું બધું જ એમ થાય કે ઘરે જઈને કરીશ, પણ ઘરે જઈને મોહ માયા મારું તારામાં ફસાઈ જઈ રહ્યા મારા છોકરા, મારો પતિ, મારો પરિવાર, એવું થઈ જાય ને. આપણે તો સંસારમાં રહીને શું કરવાની ભક્તિ કરવાની બારે દોડવાનું સંસારમાં જ રહીને. પણ આપણે સંસારમાં જ કડવો લાગેલો, બોલો એવું જ થાય ને. બીજા બધા મસ્ત લાગશે, સંસારના જ વ્યક્તિ ખબર નહીં. એટલે સુધી કીધું હોય કે ઋણાનું બંધન આપણે જોડે બધા થયા એટલી ખબર એટલે કે ગુરુ ઉપર વિશ્વાસ રાખીને તો આ માર્ગે હલાય, નકો ના હલાય. કે ભગવાન રૂઠે ને તો ગુરુ બચાવી શકે, પણ ગુરુ રૂઠે ને તો ભગવાન ના બચાવે. પણ આપણે આજે ગુરુને મૂકીને કેની પાછળ દોડી આવી? ભગવાનની પાછળ. એને જ ગોતવા દોડી આવી, એને જ ગોતવાની દોડ લગાવીએ આપણે બધા. કયા ભગવાનને ખપેરા આપણે? ઈ ઉઠશે ને એક વાર તો ગુરુ એમ કહેશે કે મારા બાળક તમે આને છોડાવો. પણ ગુરુ રૂઠ્યા તો આજે આપણે બધા ગુરુને રૂઠાવીને એવું કામ કરી રહ્યા. અંતરાત્માને પૂછો તા તન કી જાને, મન કી જાને, ચિત્ત કી ચોરી કોણ જાણે? ઈ જાણેરા ને આપણે કેને છેતરી રહ્યા? આ અંતરાત્માને પૂછો કે આપણે ક્યાં ગલત ને ક્યાં સાચા, બધો જ જવાબ છે. પણ આપણો સૂક્ષ્મ અહંકાર એ જવાબને આપણે સ્વીકારતા નથી જ સ્વીકારતા. સ્વીકારી રહ્યા? એને બધી જ ખબર સાચું ખોટું જ્યાં થાયરું ને એ સાક્ષી સ્વરૂપે જોવે રા. પણ આપણે હું હોય તે ઊંધી કંઈ જ ના થાય તો આપણે સંસારમાં રહીને ભક્તિ કરવાની કે કામ કે ગમે તે કર્મ કરીને હાથમાં કર્મ, મુખમાં રામ ને હૃદયમાં ગુરુદેવ. તો પછી એને હોપતા જઈ કોણ કરેલું આ કામ? બધું જ કરતા જઈને તોય ચાલો અંદર હું તો હોય જ સૂક્ષ્મ. દાન કરશું, સેવા કરશું તો હું સેવક બન્યો, દાન કરશું તો દાનવીર બન્યો. અંદર હું વાળો ની છનો મનો ઈ છે આપણે અહીંયા શું કરવા આવ્યા? નાટક ભજવવા નથી આવ્યા. કે આપણે આ જોઈ ને એક્ટિંગ કરે ને બધા, એને ખબર કે મારો રોલ ગુસ્સા વાળો હોય, કોકનું સારું કેરેક્ટર, કોકનું ખરાબ પણ એ સાચા એવા બની જાય. તો આપણે શું કરવા આવીએ અહીંયા? તો પછી કેમ આપણે બધા એમાં ઘરી જઈ રહ્યા? એ જોઈને નથી શીખતા. બોલો, જોવાની નાખી દઈએ પણ તોય જોવા જઈને જોઈને નથી શીખતા. કે શરમ, લાજ, લજ્જા શેની હોવી ખપે આપણે? કે ગલત કરતા હોય ને એની. ગુરુ કાર્ય કરવા માટે, સત્સંગ સાંભળવા માટે, કોઈ ભક્તિ કરવા માટે કોઈ શરમ લાજ હોય? પણ આપણે શેની શરમ રાખી હંતાઈ સત્સંગમાં આવી કે ખબર ના પડે ને ક્યાંક ફરવા જવું હોય તો ઢોલ વગાડીને જઈ, ત્યાં આપણે શરમ જ નથી. છે બધાની વાતે ઈ જ વસ્તુ હોય ને. ભક્તિ કરવામાં ડર લાગેરો કોક શું કહેશે તો આપણે ખરાબ કરી રહ્યા. આજ લોકોથી ડરી રહ્યા, ગુરુથી ડરશું તો બેડો પાર થઈ જશે. એની બીકે નથી લાગતી સેજે. જદી એની બીક લાગવા માંડી ને તમારું ખોટું કાર્ય જ નહીં થાય, થવા જ ના દે. આ ગુરુના શબ્દો, વચનો આપણે હૃદયમાં ઉતારશું ને તઈ ગુરુના હૃદયમાં વાસ મળશે. તે સુધી નહીં મળે કાંઈ. આપણે એ કેરાઈ કરી રહ્યા, ગુરુદેવ 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 કરી રહ્યા, પણ એ કેરાઈ કીધું કોણ થતું? કેની બીક લાગી આપણે? લોકોની. ને ભક્તિ તો કેવી કીધું મસ્ત, હાથમાં કામ, મુખમાં નામ ને હૃદયમાં પ્રેમ. તો એ કેને ખબર પડે? હાથમાં કામ કરતા જાઓ ને અંદર નામ સ્મરણ લેતા જાઓ
અંદર પરમાત્મા સાથે પ્રીત હોય એ કેને ખબર પડે? પણ આપણે બતાવી રહ્યા તે હું ભક્તિ કરું રહી, હે કેમને ખબર ના પડે? એટલી સરળ બતાવીએ ભક્તિ. તમે બહારે જશો તો નહીં થાય, કઈ થશે? આજે આપણે બધા સંસારી જેવી, હાલો ક્યાંક આશ્રમે જતા રહી થોડાક દી તો થશે? ના થાય ને. આજે જેન્ટ્સ ને એવું હોય, ધંધા કરતા હોય, આપણે ઘરના આપણે મોહ માયા હોય, આ મારું મારું, એને ધંધા પ્રત્યે એવું હોય, પણ એટલો ભાવ કરવાનો કે આ બિઝનેસ છે ને ગુરુદેવ તારું કર્મ હોય, તારું કામ હે, હું મેનેજર બનીને આવ્યો, હું મેનેજર હું આ કામ ને આ ઘરમાં પરિવારમાં બધા ફરેરા એ રત્નો એ તારા, હું સેવા કરવા માટે આવ્યો. તો પછી કદી બોજરૂપ લાગે? આપણે આ ધંધામાં કેટલું ટેન્શન હોય ને, જેન્ટ્સને હોય જ, કેમ થશે શું થશે, પણ તારું હે ને તે દીધું હે, મેનેજર હું કેમ કરવું એ શીખવાડજો. તો પછી કઈ થાય? એ ધીમે ધીમે નિરંતર સતત અભ્યાસ કરી તઈ થાય, અભ્યાસ વગર થાય ને આપણે અભ્યાસ કરતા જ નથી. આ જંતર આત્માને પૂછો નથી કરતા, મન આપણું બાહ્ય તરફ દોડેલું, બાહ્ય વૃત્તિ તરફ, ને પાછા એમ કે અંદર તેમાં બધું ચાલુ હોય ને એને બહાર જવાનું મન જ ના થાય. એટલો વિચાર કરી લેવાનો કે ભક્તિનો રંગ લાગે ને બાહ્ય વસ્તુ તુચ્છ લાગે, હર હંમેશા લાગે. જવાનું તો પરમાત્મા મૂકે જ નહીં આપણે, આપણું જ્યાં હોય ને ત્યાં જ મૂકે. કર્મ બંધન હોય ને પૂરું કરવાનું હોય ને ત્યાં જ આ દેહને મૂકે. પણ આપણે જે નવી નવી જગ્યાએ જઈને જાતે જ ઊભા કરી રહ્યા બધા કર્મ. જવું પડે. લોકો શું કે? આપણે નહીં હોય તદી શું કહેશે? હે આજે આપણે કેટલો ડર લાગેલો હે, લાગે જ રો ને. હમણાં એમ કે હમણાં રોજ સાંજે સત્સંગ થશે તો બન હશે, પણ રોજ સાંજે આજે હે આપણે જ હમણાં જોજો ને બધા કેવા 9 દી જશું, હે જશું ને. આ એ કરે તે કરવું જ પડે ને. તો ભગવાને કીધું છે ને, ધીમે 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 હરેક વસ્તુનો ત્યાગ આપોઆપ થતો જશે. પણ આપણે બાહ્ય લોકો માટે કરી રહ્યા કે લોકો માટે બોલે ત્યાં આપણે લોકોને કરી દઈ. આપને એટલી ખબર હે ખોટું કેને કહેવાય એ ખબર હે કે નહીં? આજ કેમ કરો કે નિંદા કેને કહેવાય એ ખબર નથી, હે ને ખબર પડીએ તોય આપણે છોડી નથી, નથી છોડીને આજે બેઠા આપણે કોઈ નથી સંપૂર્ણ પરિપક્વ છે, નથી છોડી. આ ઇઝી લેસન એ નથી થતું ને આપણે અજંપો ચાલુ થઈ ગયો હોય, ધ્યાન થઈ ગયું હોય, મને તો સમાધિ અવસ્થા આવી જાય. ક્યાંથી આવે કે હજી મન મેલા પડ્યા આપણા છે જ ને. અભાવે, હરેક વ્યક્તિ પ્રત્યે અભાવે. ને આપને કોણ ગમે ખબર? જી બોલાવે ને એ જ ગમે. બધા પ્રત્યે હરખો ભાવ આવેલો નથી આવતો. હજી મારું તારું નો ભેદભાવ આપણામાં છે. આ નહીં થાય ને ત્યાં સુધી કશું જ નહીં થાય, નહીં જ થાય. તમે ગમે ત્યાં જાઓ, કોણ બતાવશે? ભગવાન કોણ બતાવે? ચોખ્ખા થશું તો દેખાશે ને. ચોખ્ખા થવા તો બહિરે અહીંયા. પરિવર્તન છે નથી એવું નહીં, ઘણું છે આપણા સ્વભાવમાં પરિવર્તન, પણ પૂરેપૂરું થઈ ગયું હોય ને એવો અહમ લઈને ફરી રહ્યા ને એટલે કે અમે તો હરેક સત્સંગમાં જઈ રહ્યા અને બધું કરી રહ્યા. શું કરો ને તમે અંતરમાં ઉતરીને જુઓ તો કંઈ જ નથી કરતા. બોલો કરી રહ્યા? આપને પાછા કેટલા એમ કે વ્યવહાર તો કરવા પડે. આ એક વ્યવહાર જ છે ને ગુરુનો. હજી આ વ્યવહાર જ નથી ને. આ કળિયુગમાં તો સત્સંગ વગર ઉદ્ધાર જ નથી. છે ગમે તેટલી ખબર પડી જાય, બાળકને 4 દિવસ ભણવા મૂકવાનું ને ઘરે વોંચ કરે તો પાસ થાય? હે આપણે બધી ખબર બધાને બધી ખબર, પણ અહીંયા આવશું તો વારે ઘડીએ ટકોર થશે, હે તઈ ખબર પડશે આ છૂટેરું. ને અંતર અત્યારે બધાને ખબર છે શું છૂટેરું, ખબર હે, પણ એ સ્વીકારતું નથી આપણું મન, બહિરૂપિયું મન. હે નાટક કરે ને આપણી નાટકમાં શું કરી રહ્યા? નાટકમાં નાટક કરી રહ્યા. ગુરુનું બાળક કેમ ક્યાંથી ઓળખાઈ જાય કે નહીં? ના ઓળખાઈ જાય? અત્યારે આપણે દેહની ઓળખાણે કેવી ઓળખાઈ જાય? એ આવતા ઓલા મમ્મી એ આવલા સાસુ એ, હે પણ એમ કે ના ગુરુનું બાળક કે તદી સમજો. ને આપણે અહીંયા શું કરવા આવી રહ્યા? બસ ગુરુના બાળક બનવા માટે. બાળક બનશું ને તઈ આગળ વધશું. હજી બાળક બનવા માટે ગતગંગામાં આવી રહ્યા. હે બાળક બનશું તઈ થશે? નહીં થાય? તઈ થાય. આપણે બસ નાનું બનીને રહેવાનું ને કર્મને આધીન આવશે બધી પરિસ્થિતિ. એમાં કેમ જીવવું એ ગુરુદેવ શીખવાડેલા
નથી શીખવાડતા? બસ એ સાક્ષી ભાવે જોવાનું, હે એ આયુ જાય જવા દેવાનું. અને એક્ટિંગ કરેલા ઈ જે એને ખબર કે હું સાચો કઈ ગુંડો નથી, હું ચોર નથી, આ તમને રોલ મળ્યો હોય તો બસ અત્યારે આપણે માતાનો, પિતાનો, પત્નીનો કોઈ બી રોલ મળે, બસ એ રોલ કેમ ભજવવાનો એ ગુરુદેવ આપણે શીખવાડેલા. એ જ સાચી ભક્તિ એ હે કે નથી? એ કે બીજ રોપણ હોય અંકુરિત થશે એક દી. એ અંકુરિત કેમ થાય એમ કહો? હે પણ શું નાખી રહ્યા? હવે ખેતરમાં આપણે બીજ નાખ્યું, એની બાજુ ખડ ઉગી જાય તો શું કરી રહ્યા આપણે? સાફ કરી તઈ થાય. હે અમે રોજ માળા કરી રહ્યા, માળા તો કરી રહ્યા, બીજ રોપી દીધો પણ આજુબાજુ ખડ ઉગી ગયા, ઈ હે ઈ ક્યાંથી વિકાસ થાય? કીધું નામ કોઈ લેખે કઈ લાગે કે આજુબાજુના જે આપણા આવરણ હોય ને ખેતરમાં એ વાવ્યું, તમારો પાક આવે હાથમાં? આજુબાજુ ખડ ના વાવી આયા, ખાલી વાવ્યા પછી 3 મહિને જાઓ તો શું આવે આપણા હાથમાં? તો આજે આપણું એવું નથી થતું? નિરીક્ષણ કરો તો કેટલા આપણે બન કાઢીએ હરેક વસ્તુમાં. ગુરુદેવે શું છૂટછાટ બહુ જ દીધી, હે કે કામ પેલું મહત્વ દેજો, હું છું જ, પણ ઈ કીધું હોય પણ મને તોય પહોંચવું હોય, હે ઈ તારી જવાબદારી, એમ આપણે કદી કીધું? બસ એટલે શું હોય કે મન કે એમ કરતું જવું હોય. એવું છે. જો તમને બધાને રજા પડેરી, અમને પડેરી? ગુજરાત જઈ તોય ના પડે, તો અમને કાં નથી પડતી? હે અમે તમે હરખવા જઈ સમાન જઈને અલગ હઈ કાંઈ? તો તમને રજા દે ને અમને ના દે તેવો ભેદભાવ ગુરુ કેમ કરી શકે? કોણ પહોંચેલું હોય? પહોંચેલા હોય ને તો આવું હોય ના પડે અહીંયા કને, એ તો ઘરે જ થયા હોય. હે ઈ માધ્યમે પણ ઈ માધ્યમ કેમ બન્યા? હે તો આજે આપણે શું કરવા અહીંયા ભેગા થઈ રહ્યા? તમને આનંદ થાય અમને જોઈને, તો અમને તમને જોઈને કદી આનંદ થશે? હે બસ આવો જાઓ, આવો જાઓ, કંક તો હે લવો ન પણ લીધું બરાબર એ તમને દેખાયું. જે લેવાનું હોય નથી લઈ જતા, નથી લેવાનું ની સાથે લઈ જઈ રહ્યા. હે એવું છે? કેવું થાય? વિચાર આપણે હારું શું નથી કરતા ની ખબર પડી ગઈ ને દુઃખ થશે. કેટલા વર્ષ મેં બગાડી નાખ્યા. એટલું એમ કીધું કે સંસારમાં રહીને હે ખબર જ નહીં પડે, પડશે એટલું આપણે સરળ રીતે શીખવાડેરા. પણ આપણે કેવો બોધ જ્ઞાની તો બહુ જ બની ગયા, જ્ઞાન તો બધામાં બહુ જ આવી ગયું હોય. હમણાં જો છૂટછાટ દઈ તો 4-4, 5-5 હું કહું એટલે બધાને એટલું આમ એટલી બધું આવડી ગયો, પણ કર્યું કેટલું આપણે? હે કેટલું કર્યું? થશે હો, થાયરું એમ કહીને આપણે છૂટી જઈ રહ્યા, હર વખતે એમ કઈ છૂટી જઈ રહ્યા. હે સત્સંગમાં હર ગુરુવારે ગુરુદેવ એમ કે કરો આપણા જેવા વાલા એમ કે થાયરું આ થાયરું. બસ શું કે મા બાપ કેવા હોય બાળક માટે? બસ કે એનું માની જાય પછી એમ માનતા આવેરા ને તો આપણે ખબર જ હે કે આપણે ક્યાં ગલત હઈ. બસ ઈ થવા માંડે, સુધરવા માંડે. એટલે જ આવી રહ્યા. કેટલી આપણે છૂટ દીધી એ કે તું બહીને નામ લે, ઈ તો સમય મળે તઈ તું લેજે, પણ હાલતા ચાલતા એક કર્મને તું નામ સાથે જોડી દે. કે કોણે? આ તમે તમારી કૃપાથી થાય, મારાથી શું થાય? આ નામ ગુરુ મંત્ર શું કરવા હોય કે આપણે ખપે તો ખરું ને. બીજું તો શું એ નામ લેવાનું? કીનું લઈ મંત્ર હોય તેને રટ્યા કરી આપણે કીનું સ્મરણ થાય પડ્યું? ગુરુદેવનું સ્મરણ થાય પડ્યું ના થાય? પણ આપણે આખા 24 કલાકમાં કેટલી વાર ગુરુ સાથે જોડાયેલા રહી રહ્યા? પૂછો તો. એ નથી ખબર 5 મિનિટ, 10 મિનિટ કે 15 મિનિટ કે કલાક કે 4 કલાક, બોલો. ને આપણે અજંપો ચાલુ કરવો હોય, ને અજંપો ચાલુ કરવા, નિરંતર અંતર વગર, એક શ્વાસ પરમાત્મા વગર ના જાય.
બાપને બધી ખબર એમ બોલી રહ્યા ને બધી ખબર સાચું ખોટું કરી રહ્યા ને ઈ અખર કરી રહ્યા ઈ બતાવું આપને પણ ખરાબ ઈ નથી બતાવું હે અખર તો બતાવું નથી તો પરાથી આપો આપ ખબર પડી જશે ને સાબિત કરવું પડે કે ના પડે ને પણ આપણે સાબિત કરી રહ્યા ને બસ ત્યાં નપાસ થઈ જઈ રહ્યા બસ એ કેરા એમ કર્યા જઈને તો ઘર બેઠે કીધું બધું મળી જાય કેમ જવું એ ના પડે જવું પડે પાત્ર બનીને તઈ વાણી મુખેથી નીકળે એમને એમ ના નીકળે સંતોની ન કોઈ બેઠા બેઠા આપણા કને સાંસારિક વાતું જ કરે મજામાં ધંધા હખર હાલે રાખ હે બસ ઈ જ કરશે તમે જોજો બરાબર હે ને ઘરે ભેવું દેવું દુઆ દેરી એવા હારું ફોન કર્યા હોય એટલે પૂછે ને બાળકો બરાબર હે જઈ બસ એને જોઈને આનંદ આવે ને તે સમજી જવાનું ઓહો બાપા એમાં વાત કરી આમ પૂછ્યું આપણે એવામાં કેવા ખુશ થઈ જાય નથી થઈ જતા તો બસ બહુ સરળ કરીને તો ખબર પડે કઠિન નથી કઠિન આપણે બનાવી દીધું હોય બહુ જ સરળ એકબીજાને દોષ દઈ રહ્યા હે તમારા લીધે તારા લીધે આમ થયું પણ આપણે હતા તઈ થયું ને તો પેલો તે ભૂલ આપણી જ ત્યાં છે ને આમ ને આમ કરશું પડ્યા હે તો આગળ કઈ વધાશે હવે ગુસ્સો બહુ આવતો હોય તો ગુસ્સો આપણા સીમિત હોય તો કોઈ વાંધો હે છે પણ બીજે પ્રગટ થારો ત્યાં તકલીફ થી બીજે પ્રગટ થાય ને ત્યાં નુકસાન ના થવું ખપે ને ગુસ્સાથી કે ના મારાથી કેમ નથી થતું ઈ ગુસ્સો આવવો ખપે પોતાના હિત માટે પોતાના સ્વ માટે બીજામાં પ્રત્યે તો આપણે ના જ આવે ને આવે ને આવે રો ત્યાં દુખે થાય આપણે એમ નથી લાગતું કે ત્યાં થોભી ગઈ ગાડી કે રિવીઝ જતી રહીએ જતી જ રહીએ રિવીઝ ત્યાંય નથી થોભી ગયા રિવીઝ જતા રહે પાછા આગળ તો જવાની વાત પૂરી થઈ ગઈ ત્યાં હતા એમાંય આનંદ હતો પણ આમ સૂક્ષ્મ અહમ ના કીધું કે કરતા ગુરુદેવ તમે જ કરો હરેક કર્મ પરમાત્માને હોપીને કરીને પણ સૂક્ષ્મ અહંકાર હે ને એ અંદર છુપો હોય ને રાજી થાય કે હું આ મારું ધાર્યું થાય એક વાર એવો ભાવ આવી જાય એ સૂક્ષ્મ સાક્ષી ભાવે કે જે સારું થયું ખરાબ થયું એ ક્ષણિક આપણે કેવું હોય હજી થોડીક વાર એમ થઈ જાય કે કોઈક વખાણ કરે મસ્ત લાડવા બનાવ્યા હતા કઈ એમ ગુરુદેવે બનાયા પણ અંદર તો જ આપણે જ લેતો હોય એ હું જ લેતો હોય હું ને ભગાડવાનું નથી આપણે અંધારું હોય અંધારાને લાકડી મારશું તો શું જતું રહેશે તો અંધારાને શું કરી તોય જાય દીવો કરવો પડે ને પ્રકાશ એમ હુંને જવા માટે આપણી અંદર જ્ઞાનનો દીવો કરવો પડે તઈ હું જાય એમને હું ના જાય હમણાં અંધારું હોય તો મીણબત્તી ગોતશું પણ લાકડી મારી જતું રહેતું અજવાળું આવી જાય એમ આપણે હું ને લાકડી મારી રાખે હું તું જા 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 તે હું હે ક્યાં રહો હું ક્યાં રહો ગોતી રહ્યા હું કોણ છું ગોતી રહ્યા ને હું કોણ છું તો જ્ઞાન રૂપી ગંગા આપણામાં અંદર ઉતરશે ને તે દીવો આપો આપ થઈ જશે ને હું શું થઈ જશે બસ આવી વસ્તુ હોય પણ આપણે આ લાકડી લઈને ફરી રહ્યા હું ને મારવા હારું ઈ જ કરી રહ્યા ઈ જ થાય આજે એક દ્રષ્ટાંત દઈને એવા આપણે બનીને તો એ ઘણું એના જેટલા એક રાજા હતો એના દીકરાનું નામ મોહજીત રાખ્યું એમ મોહજીત ને આપણે આજ ગમે તેવા હશું ને આપણે બાળકો શેતાન જેવા તો નામ કેવા રાખશું ભગવાન જેવા જ રાખશું ને આપણે એમ થાય ને કે ગુણ કેવા આવે એ સાક્ષાત ઈ છે ને એને મોહજીત રાખ્યું તે આખું નગર કેવું હતું ભક્તિમય વાળું હતું વૈરાગ્ય લાગેલું કોઈ વિષય વસ્તુ ઉપર એને રુચિ નથી અભાવ હતો આખો દિવસ હરેક કામ કરે ને બસ તારી કૃપાથી થાય તું કર બસ ઈ જ ભાવથી આખું નગર રાજાનું એવું હતું રાજા રાણી એનો દીકરો વહુ આખા જેટલા જોડાયેલા ને બધા એવા ભક્તિમય હતા વૈરાગ્ય કે કોઈ વસ્તુ કોઈ બાહ્ય વસ્તુ તરફ એની રુચિ નથી બસ એમાં ને એમાં કે વૈરાગ્ય તો છે પણ કોઈ અનુભૂતિ કેમ નથી થતી મોહજીતને એમ થયું એ વૈરાગ્ય તો મને લાગેલું હું ભક્તિમાં તરબોળું
પણ મને કોઈ અનુભૂતિ કેમ નથી થતી, કોઈ કે હું કોણ આવું કહેવાનો મતલબ કે બધું જ છૂટી ગયું હોય, કોઈ જ નથી, તો મને અનુભૂતિ કેમ નથી થતી? એમ કરતા કરતા એના ગુરુ નતા, આ જ્ઞાન કેમ લીધું હોય એમ કરતા એ ગુરુની શોધમાં નીકળ્યા જંગલમાં. ફરતા ફરતા એક દિવસ એને એક ગુરુ મળ્યા. તે ગુરુને એને શું કીધું, પૂછ્યું તાર નામ શું? કે મોહજીત. તો કે તું મોહને જીતી ગયો હોઈશ એટલે તારું નામ મોહજીત રાખ્યું હોય ને? કે ખબર નહીં કે પછી કે મને વૈરાગ્ય તો લાગ્યું હોય પણ કોઈ અનુભૂતિ નથી થતી. તો ઓલા કે હું એમ તો તને પરીક્ષા લીધા વગર તને હું આગળનું અનુભૂતિ રસ્તો ના બતાવું તને કે. તે કે ઓલો કેલો પરીક્ષા, એને અતૂટ વિશ્વાસ હતો ને, જેને માનતા હતા એના ઉપર. તો કે લો પરીક્ષા. તો કે તાર કપડાં પહેર્યા ને એ કપડાં ઉતાર કે. એ કપડાં લઈ એ કે હું નહીં, માત્ર તમે મારા નગરમાં જશો તો મારું નગર આખું વૈરાગ્ય વાળું છે. તમે માત્ર મને નહીં, તમે ગમે તે કે સારું હું જાઉં નગરમાં, તારા કપડાં દે, કપડાં લાલ કરી નાખ્યા. કે એ મૃત્યુ થયું મોહજીતનું. એમ કરી ને એ ગુરુ નીકળ્યા. ત્યાં જતા જતા રસ્તામાં ધોબણ મળી. રાજાના કપડાં ધોતા હોય પછી કે આ કોના કપડાં? કે આ તમારા રાજાના. તે કે જંગલમાં શિકાર કરવા ગયા હતા તો એનું શું થઈ ગયું? મૃત્યુ થઈ ગયું. તેને ક્ષણિક આંખ બંધ કરી. કે જે સૃષ્ટિ ઉપર આવ્યું હોય એને એક દિવસ જવાનું છે ને, એનું અમારું પૂરું થયું. સારા વ્યક્તિ હતા, એનું અમને દુઃખ છે પણ એનો સમય આવી ગયો તો એ અહીંયાથી ગયા. તો તમે રાજાને આ સમાચાર આપો કે ના, હમણાં હું જે કર્મ કરું રી એ કર્મ કરીને હું પછી રાજાને સમાચાર આપવા જઈશ. ઓલાને તો સાલું એમ થઈ ગયું કે આ મરી ગયો તો એને કઈ નહીં ને, કશું જ નહીં, એક ક્ષણ જ માત્ર એટલું એમ થયું કે બસ પૂરું થઈ ગયું એનું ને અમારું. બસ એમ કરતા કરતા ઓલા તો ખુશ થઈ જાય. ગુરુદેવ કેટલા ખુશ થાય હે? ધોબણ આવી, એના કપડાં ધોતી હતી, એના વિચારો જોવો. પછી કે તો હું જ રાજા કને જાઉં. રાજા કને જઈને કપડું બતાવ્યું કે આ તમારા દીકરાનું હોય? કે હા. કે તમારા દીકરાનું શિકાર કરવા ગયા હતા, તે શું થયું? મૃત્યુ થઈ ગયું હોય એમ. રાજાએ શું કીધું? બસ એ આવ્યું તું, એને એક દિવસ જવાનું નતું, જવાનું જ હતું કે દીકરાની જરૂર હતી પણ હવે શું કરી શકી? બસ એમ કરીને એને પણ એ જ જવાબ આપ્યો. એક ક્ષણ માટે એને થોડુંક એમ થયું પણ એને એ જ જવાબ આપ્યો કે જેનું આવવાનું હતું એનું જવાનું એ છે ને, એ દીકરાનું અહીંયા પૂરું થયું. તો પછી કે તમે રાણીને જવાબ જાઓ, મેસેજ આપો. ગુરુદેવે એમ કીધું. ગુરુદેવ તો બહુ ખુશ થઈ ગયા કે પિતા ધોબણ તો કદાચ ચલો હે, પણ એના પિતાને એટલું એક ક્ષણિક દુઃખ ના થયું. તો પછી કે રાણીને તમે કે ના, હું અત્યારે મારી આ સભામાં બેઠા હું ને, બસ મારું કર્તવ્ય કરી લઉં ને પછી હું રાણીને મેસેજ આપીશ. તો પછી એ જ ગયા ત્યાં કને રાણી કને. રાણી તો માન એને એમ કે આને તો દુઃખ ઘણું જ થશે માં હે તે. ત્યાં જઈને કીધું કે આ તમારા દીકરાનું શિકાર કરવા ગયું તો ત્યાં મૃત્યુ થયું હોય. તો રાણી તો બસ એને ઈ જ આયા હતા, એને જવાનું છે. તો બસ મારું ને મારા દીકરાનું પૂરું થયું. પરમાત્માને ગમ્યું તે ખરું. આપણે બોલી રહ્યા હે પણ માત્ર એને તો ત્યાં કેટલું ગુરુદેવે સાક્ષાત આવું બધું જોયું. તો પછી રાણીએ એમ કીધું કે એમની ધર્મપત્ની મોહજીતની પત્ની એમને તમે આ મેસેજ આપી આવો, જાઓ. કે તમે જ જાઓ ને? કે ના, હું મારું આ કામ કરું રે, મારાથી હું પછી જઈશ. તો એ ત્યાં ગયા. એને એમ થાય ને પત્ની તો ઘણું દુઃખ થશે એમ. તો પત્ની કન જઈને કીધું કે તમારા પતિનું મૃત્યુ થયું હોય. તો કે એ તો આયા હતા, એને જવાનું જ હતું. એક ક્ષણ માટે આંખ બંધ કરે, બધા એમાં સમાચાર મળે ને જઈ આમ કરી એ તો બસ એટલું વૈરાગ્યમાં રંગેલા હતા. એટલા વૈરાગ્યમાં તરબોળ હતા કે બસ એને ખબર હતી કે આયું એને જવાનું હોય. તેની પત્નીએ એમ કીધું કે પાણીમાં જે બે લાકડાના ટુકડા ભેગા તરતા હોય ને, વળી મોજું આવે તો અલગ થાય ને, એમાં મોજું આવ્યું તો મારા પતિનું પૂરું થયું, મારે હજી જીવવાનું હોય હે. તો બસ એમ કર્યું ને ગુરુદેવ તો એટલા ખુશ થઈ ગયા. હવે સાચી પરીક્ષા તો હવે મોહજીતની હવે થનારી હતી. તે બસ એ ખુશ થતા ગયા. મોહજીતને કીધું તું તો કેતો તું નગર શું સ્મશાન પડ્યું હોય કે
હું જતો હતો ને ત્યાં બાજુ દેશવાળાએ આક્રમણ કર્યું. તમારે કોઈ હતું જ નહીં, તારા મમ્મી પપ્પા તારી પત્ની આખા નગરના લોકો ત્યાં સ્મશાન ઘાટ હતું. કે તમે તેમ કહેતા હતા કે નગરમાં જાઓ તો ખરા, તો ત્યાં કાંઈ હતું જ નહીં, કે સ્મશાન હતું. તે કે એ તો માત્ર બાજુવાળાએ આક્રમણ કર્યું, પણ આ બધાનું મૃત્યુ નક્કી જ હતું. તો પૂરું થયું. તઈ ઓલા ગુરુદેવે એમ કીધું કે હવે આનાથી આગળ શું હોય? શું હોય? પણ આપણે તો બોલો કેટલામાં સંતોષ થઈ ગયો હોય. વૈરાગ્ય લાગ્યું નથી તો આપણે સાચી ભક્તિ કરી રહ્યા. બોલો કરી રહ્યા. તો જીવનમાં આયે આપણે બસ કેટલો સમય, કેટલા વર્ષો ગયા આપણા, કેટલા ગયા ને કેટલા બચ્યા, બસ એ જેટલા બચ્ચાની ભક્તિમય વૈરાગ્ય કે બહારની વસ્તુ તરફ અરુચિ એ બતાવવાની નથી કાંઈ. આભૂષણ આપણે આપણા ગુરુના પહેરવાના, ઈ પહેરવાના, ઈ શણગાર કરવાનો હોય. આપણે કોઈ અભાવ, કોઈ વસ્તુ પ્રત્યે અભાવ કે એ વસ્તુ ગમે જ નહીં, છોડવાની નથી. તમને સાચો ભક્તિમાં રસ લાગે ને કઈ આપોઆપ આપણું શું થાય, બધું છૂટતું જાય. ને આજે આપણે શું કરી રહ્યા? છોડી રહ્યા. એટલે છોડી ત્યાં શું ઊભું થાય? અહમ ઊભો થાય. થાય જ ને, થાય જ. એ આપણો અહમ હે. ગુરુદેવ કંઈ જ નથી છોડાવતા નથી. આપને અંદર બસ પોતાના મય રે. શું નડેરું આપણે? આપણો સ્વભાવ નડેરો, તો સ્વભાવને બદલવાનો હોય. શું બદલવાનું હોય? તો આપણે આ શું બદલી રહ્યા? સ્વભાવ નથી બદલતા, લોકોને બદલી રહ્યા. આપણી સાથે જે વસ્તુ હોય ને એને બદલવા મથ્યા એ જ કરી રહ્યા ને. તો આપણે કયા શાસ્ત્રમાં, ગ્રંથોમાં લખવામાં આવ્યું હોય, ક્યાં ભણાવવામાં આવ્યું હોય? તો આપણે કેનું માની રહ્યા? ગુરુનું તો એક પાયર્યું, પણ ગ્રંથ શાસ્ત્રોનું આપણે નથી માનતા. ને સંતો શું કેરા? એ શાસ્ત્રો ગ્રંથોમાં છે ને પોતાના અનુભવનું પેલું વાંચ્યું, એને જીવનમાં ઉતાર્યા પછી આપણી આગળ પ્રસાદ પીરસેરા. તો આપણે બધા શું લઈ રહ્યા? કયું જ્ઞાન લઈ રહ્યા? પૂછો તો અંતરાત્માને બરાબર લીધું? તો કયા વટમાં ફરી રહ્યા? કે ગુરુ મારા ભેગા તો એ સૂક્ષ્મ અહમે બસ ઈને સાક્ષી ભાવે જોશો ને કે કર્યા વાળા તમે જો, મારામાં શું અવગુણ હોય તમને ખબર હે ને. એ પોતે કઢાવશે. બેસી જાવ ત્યાં શાંતિથી, તમે બેહો શાંતિથી બેસીને કે વિચારો આવેલા. વિચારો કોના લેવાના? આ દેહના. હવે આનું નામ અલ્પાબેન, આ વાલાનું નામ જીવ હોય, ઈ દેખાણો તો આ દેહનું એ નામ છે. તો ઈ દેહના નામ જોઈને ઈ દેહ નામે શું કર્યું ઈ આપણે કેમ નથી જોતા? આપણું આ નામ જ છે ને. તો આપણે તો ભગવાન નહીં, આપણે તો બરાબર રહી, બીજાને સુધારવાનું હોય. ને આપણે તો જો વાલે જિંદગી પૂરી થઈ જશે, પણ આપણે સ્વને નહીં ઓળખી શકી. શું કરવા? કે દોડ કરેલું મન આપણું, શું કરું, આ કરું. એટલા માટે ને સંતો એટલા માટે કહેતા હતા ને કે આહાર વિચાર બધું શુદ્ધ રાખો. પણ આપણું આજ શું શુદ્ધ છે? ખબર બધી જ હે, તો કરતા કોણ નથી. તો આવી નાની વસ્તુ આપણાથી નથી થતી, તો બીજું શું થશે? ને વિચારો ક્યાંથી આયા? આપણે બારે ફરફર કરી રહ્યા એટલે આવે કે ઘરમાં તમને દેખાય છે ને આખો દિવસ. તમે આ કીધું ને કે એક માધ્યમ કે છવી, એક કેવું હોય સ્વરૂપ, કે એને જોઈ તો આપણે કેના વિચારો આવે? ગુરુદેવના વિચારો આવે. તમે જોજો આખો દિવસ બાળકો સ્કૂલમાં જશે, પતિ ઓફિસે જશે, તો તમે કોઈ વિચાર આવશે? પણ નવરું મન શું કરશે? મોબાઈલ. હાલ ને મોબાઈલમાં સત્સંગ જોશું, મને એમ કરીને સત્સંગ જોડાવે, પછી અંદર રેસીપીઓ આવે, જોઈ બધું બનાવીને બગાડી. કદી પરફેક્ટ બને કે? જેટલું આવડેરું ને એટલું જ બનાવશું તોય ઘણું હોય છે. કાંઈ આજે બાળકોને નવું ખાતે કેને શીખવાડ્યું? ને આપણા વડીલે શીખવાડ્યું ને એટલું રાખ્યું હોત તો જમાનો બદલાત. પાછા કે જમાનો કેને બદલ્યો હોય? આપણે જ બદલ્યો હોય. ને પાછા એમ કે જમાના પ્રમાણે રહેવું પડે. તમને વડીલને શું ખબર પડે? તો આપણા મા બાપે આપણે નતા ખવડાવ્યા, પીઝા ખવડાવ્યા હતા, તો પછી આપણે ક્યાંથી શીખ્યા?
તો આ આપણું સ્વીકારશું કે નહીં સ્વીકારી કે વડીલો જે કહેતા હતા એ સાચું હતું ને સુખ હતું? હતું ને? છોરા ની મને કે શું ના મને, આપણે જેવું બતાવશું ને એવું કરશે. આજે આપણે સ્વીકારી જ રાખીએ, આપણે બાળકોને બગાડવામાં મા બાપથી મોટું કોઈનો જ હાથ નથી. હે દોસ્તાર ભેગા સ્કૂલે જાય, સ્કૂલે તેને ભણાવે રહ્યા, શું કરાવે રહ્યા? તે તો સારું છે ને. ખોટું કરાવે રહ્યા તો પછી બગડ્યા ક્યાંથી? આપણે જ કરાયું. તો આપણે જ ધીમે ધીમે આપણામાં સુધાર લઈ આવશું. આપણામાં આવશે ને તો બાળકોમાં આપોઆપ આવી જશે. ગુરુદેવ કહેતા હતા વાંક કેનો હોય? બસ ને પાછા કઈ ગુરુદેવ આને હાથ ફેરી દો તો હાથ આપણાથી આપણે મા બાપ જ ઘણા ફેર્યા કરી રહ્યા, બગાડી આપડી રહ્યા. ખપે પાછા એમ જ પપ્પા તો કડક થતા હોય પણ એમાં માવ બધા છોરાનું હે લઈ દો ને, હે ઈ જ કરી રહ્યા ને. તઈ બારે જાય ખપે, આપણે જેવું કરાવી રહ્યા ને. તો પેલા આપણે કંપામાં રહેતા હતા, મસ્ત નતા જીવતા. આપણે બારે ફરફર કરી રહ્યા એટલે આવે કે ઘરમાં તમને દેખાય છે ને આખો દિવસ. તમે આ કીધું ને કે એક માધ્યમ કે છવી એક કેવું હોય સ્વરૂપ કે એને જોઈ તો આપણે કેના વિચારો આવે? ગુરુદેવના વિચારો આવે. તમે જોજો આખો દિવસ બાળકો સ્કૂલમાં જશે, પતિ ઓફિસે જશે તો તમે કોઈ વિચાર આવશે? પણ નવરું મન શું કરશે? મોબાઈલ. હાલ ને મોબાઈલમાં સત્સંગ જોશું, મને એમ કરીને સત્સંગ જોડાવે, પછી અંદર રેસીપીઓ આવે, જોઈ બધું બનાવીને બગાડી. કદી પરફેક્ટ બને કે? જેટલું આવડેરું ને એટલું જ બનાવશું તોય ઘણું હોય છે કઈ. આજે બાળકોને નવું નવું ખાતે કેને શીખવાડ્યું? ને આપણા વડીલે શીખવાડ્યું ને એટલું રાખ્યું હોતો. જમાનો બદલાત પાછા કે જમાનો કેને બદલ્યો હોય? આપણે જ બદલ્યો હોય ને પાછા એમ કે જમાના પ્રમાણે રહેવું પડે. તમને વડીલને શું ખબર પડે? તો આપણા મા બાપે આપણે નતા ખવડાયા, પીઝા ખવડાયા હતા તો પછી આપણે ક્યાંથી શીખ્યા? તો આ આપણું સ્વીકારશું કે નહીં સ્વીકારી કે વડીલો જે કહેતા હતા એ સાચું હતું ને સુખ હતું? હતું ને? છોરા ની મને કે શું ના મને, આપણે જેવું બતાવશું ને એવું કરશે. આજે આપણે સ્વીકારી જ રાખીએ, આપણે બાળકોને બગાડવામાં મા બાપથી મોટું કોઈનો જ હાથ નથી. દોસ્તાર ભેગા સ્કૂલે જાય, સ્કૂલે તેને ભણાવે રહ્યા, શું કરાવે રહ્યા? તે તો સારું છે ને. ખોટું કરાવે રહ્યા તો પછી બગડ્યા ક્યાંથી? આપણે જ કરાયું. તો આપણે જ ધીમે ધીમે આપણામાં સુધાર લઈ આવશું. આપણામાં આવશે ને તો બાળકોમાં આપોઆપ આવી જશે. ગુરુદેવ કહેતા હતા વાંક કેનો હોય? બસ ને પાછા કઈ ગુરુદેવ આને હાથ ફેરી દો તો હાથ આપણાથી આપણે મા બાપ જ ઘણા ફેર્યા કરી રહ્યા, બગાડી આપડી રહ્યા. ખપે પાછા એમ જ પપ્પા તો કડક થતા હોય પણ એમાં માવ બધા છોરાનું હે લઈ દો ને, ઈ જ કરી રહ્યા ને. તઈ બારે જાય ખપે, આપણે જેવું કરાવી રહ્યા ને. તો પેલા આપણે કંપામાં રહેતા હતા, મસ્ત નતા જીવતા. એટલા માટે જે આ તહેવારો વાર બધું આવેરું ને એ બધું આવશે જ, પણ એમાં આપણે જ કેમ રહેવું ને એ શીખવાનું. બંધ નથી કરાવવાનું કઈ. હવે આ નવરાત્રી આવી, સાતમ આવે, ગણપતિ આવે કે કોઈ બી તહેવાર આવેરા તો એ બધું બંધ થશે? બંધ નહીં થાય, પણ આપણા જ વૃત્તિને બંધ કરવાની. ઈ તો આનથી વધુ થનારું, વિશેષ થનારું. શું કરવા કે મોબાઈલ યુગ આવી ગયો ને એટલે નવું નવું જાણશે. આપણા જેવા માણસો એ બધું નવું નવું ઊભું કરશે. એ ખબર નથી કે આ ઊભું કરવામાં આપને જ નુકસાન. એ ઊભું થનારું હોય પણ આપણે ખબર હે ને ક્યાં ફાયદો હોય ત્યાં જવાનું. ગુરુદેવ કહેતા ને ફાયદો હોય ને તો એ કામ કરવાનું, વગર ફાયદાનું શું કરવા કરી રહ્યા? પણ આપણે કેવું કરી રહ્યા? એમ જ જઈ રહ્યા ને. ગુરુદેવનો ધન્યવાદ કે અહીંયા લઈ આયા. બાપ લઈ ના આવે એમાંથી છોડાવે. બોલો આપણે આ કેટલી જગ્યાએ બાપને આપણે સામેલ કરી રહ્યા ને. ધીમે 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 છૂટવાનું, હરેક વસ્તુથી છૂટવાનું હોય ને. જેમ તહેવાર આવે એમ આપણે શું કરી રહ્યા? ઘરતા જઈ રહ્યા. કર્યા પછી ગુરુદેવ શું કરી કે એટલું કરો તો કઈ નહીં કરવું પડે. સમય સમય જરૂરી છે પણ એ જરૂરીમાં કોઈને તકલીફ નુકસાન થાય એવું કામ નથી કરવાનું. આવે એવું કરવાનું. તો આપણે બીજ રોપ્યું હોય એના આજુબાજુ અહમરૂપી ઝાડ ઉગી ગયા, એ ઝાડને હટાવો. આપણે તો ગુરુદેવે કામ, ક્રોધ, લોભ, મોહ એ તો બધું જ ઉખડી નાખ્યા હતા, પણ આપણે અહમરૂપી રોપી દીધા.
આપણે જાતે જ રોપે અહમ રૂપી એને હટાવવાના. ઈ તો છે નહીં. ઈ મોટો શું હે? બસ હે ને છે જ આપણા અંદર બધું જ છે. સંસારમાં રહે બધું જ છે, પણ સાક્ષી ભાવે જોતે શીખી જવાનું હે. આજે આપને કેવું થાય કે ભક્તિ માર્ગે આવીને તે બધા પ્રત્યે અભાવ. એકવાર કેવું લાગે કે આ સંસાર કડવો હોય લાગે. એકવાર આપણો પતિ, બાળકો, પરિવાર આપણી સાથે જોડાયેલા બધા પ્રત્યે અભાવ થાય એવો થયો હોય કે નહીં? હે કઈ વૈરાગ્ય લાગે આપણે તો કેવો હે ને પછી અભાવ થશે ને તઈ જ ગુરુદેવ પછી બધામાંથી છોડાવશે. પછી બધામાં કોણ રમી રહ્યું હે? બસ હું એક આ સેવા કરવા માટે આવી જાઉં. આ બધાની આ રત્નો તારાય એ રત્નમાં મને ક્યાંક સામેલ કરીએ તો બસ એ તારી સેવા, આ બધાના કર્તવ્ય એ હું બરાબર કરી શકું. પછી તો વિશાળ પ્રેમ એટલે કયો પ્રેમ? આ તાર મોહ વાળો પ્રેમ આપણી કન કયો હોય? મોહ. મારું. આજ 2 છોકરા બેસાડો હે, 2 માંથી તમારી નજર પેલી કેના ઉપર જાય? હે થાય કે નહીં? જદી એમ થાય ને કે 2 સરખા જ લાગ્યા ને એવો જ પ્રેમ વરસે ને તદી સમજી જવાનું કે આપણે રહ્યા જ નથી. હજી તો કેટલો ભેદભાવ હે. આ મારા સાસુ હે, આ બાજુવાળાના સાસુ, બધા સરખા જ વડીલ, સરખા જ. એ જ ભાવ આવો ખપે. હરેક વડીલને જોવો તો આપણે માના દર્શન થવા ખપે. થાય રા? હે નથી થતા ને? આ બધી બેઠી બધી સખીઓને હરખો જ ભાવ આવેલો એકબીજા ઉપર. તો હજી આપણે સખીએ નથી બન્યા ને? બન્યા? આપણે ગુરુદેવ કહેતા હતા આંખ ઉપરથી ખબર પડી જાય હે કે આપણી અંદર શું ચાલે રહ્યો તો પછી આપણે કેને છેતરી રહ્યા? હે આપણે જોજો ખોટું કામ કરશું તો નજર કેવી થઈ જશે? નીચી થઈ જશે. થઈ જાય ને. બાપનું બાળક હોય ને નમી ચાલે. ભૂલ ના હોય ને એકવાર ગુરુદેવ એમ કે દીકરા તારી આ ભૂલે હશે ગુરુદેવ કઈ નથી કરી. બસ આપણે ત્યાં શું હે? હમે બસ યા આર્ગ્યુમેન્ટ કરી રહ્યા હે. ના નતું આમ નતું હાલ આમ નતું હે. એને ખબર હે એ ચિતની જાણેરો ચોરી આપણી હે એ બધું જ જાણેરા. તો પછી કેટલા દી આવા ખેલ કરશું? આ ખેલમાંથી છૂટવાના બદલે નવા ખેલ ચાલુ કરી દીધા આપણે અહીંયા આવીને. છાનું છુપા કરો ઉત્તમ કરીને તે છાના છુપા આપણે ન કરવાના કામ કરવા માંડી ગયા. ગુરુદેવ કેરા ને તોય આપણે આમાંથી નથી છૂટતા. છૂટ્યા પછી કહી રહ્યા ને તો સ્વીકાર ભાવ નથી હોતો. હે પકડાઈ ગયા ને પછી એ બન કાઢી રહ્યા. બોલો કાઢી રહ્યા ને સાચી વાત હે. ભલે એક વાલાને બહુ હસવું આવે હે. શું કરવા આવતું હોય? હસી કઈ હકી આપણે? કર્યું હોય તો નીચા નમી જઈ કાય ગર્વ થાય કે આ બધું હું કેરા ને નમતી આવી જાઉં. તઈ આપણે આમ સ્માઈલ હોય હે. તઈ હોય આપણે સ્માઈલ હોય. આપણે બધામાં ઈ જ બેઠા. અમે નહીં આ વાલા એમ કે અમે તો ભલે બસ ઈ કરવાનું આપણે. શિખામણ પૂછે તેને આપણે દઈ રહ્યા. ઈ નથી દેતા પછી હરિનું નામ કેમ લેવાય? હે લેવાય? આજે એટલે તમે ગમે તેટલા જાપ કરતા હો ને પણ બાજુમાં અહમ રૂપી આવી ગયું હોય એ જાપ લેખે નહીં લાગે. તમને એમ થાય ને કે અમે તો કેટલા અનુષ્ઠાન કર્યા પણ કિનાર બાજુ શું હે? અહમ ઈ જ જોવે. એ જોતા હોય ને કઈ જ બોલતા હોય. એ આપણે નથી દેખાડો તમને અમને કે ને કઈ નથી દેખાતું. આપણા જ અવગુણો દેખાડા પણ એ સ્વીકારવાની આપણામાં તાકાત નથી. છે નથી જ ને. કેટલું સરળ ક્ષમા પણ એ ક્ષમા માંગીએ નથી હકાતી. હે નથી માંગી હકાતી. આજે શું ભૂલ હે ને આપણી એ આપણે બધી જ ખબર હે. ખબર હે ઈ દાબીને તમે કીધું ને માટી ઉપર લીપણું કરી દઈ રહ્યા. કરી દઈ રહ્યા. આ બધા વડીલને ખબર છે લીપ્યા હશે ને માટી ઉપર લીપણા કર્યા કદી? હે ઈ ખરા પણ માટી હોય રેતી ઈ કાઢીને કરો ને. પણ હવે અમે બધા રેતી ઉપર કરી રહ્યા તો કેમ થાય? હવે ની છોરીને પોદળા દેજો તો માટીને લીપણ કરતે નહીં આવડે. ગંદુ હે છી કરશે. હે
અડશે ની એટલે પછી એટલે ઈ બધું આપણે જ ભૂલાયું હોય ને એટલે બધું જ બધું છે આપણા કને બેઠા એના કને બધું છે સિટી છે ગામડું છે પરિવાર છે ગામડામાં ખેતર છે ભેવું છે ના હોય તો હુલાનીએ છે આજુબાજુની ગંપામાં હે પણ ના સિટી વાળા એટલે અલગ રહેવાનું બોલો ગયા તો ત્યાંથી પોદળામાંથી જાય હે પણ અહીંયા આવીને બધા વીઆઈપી થઈ ગયા એટલે ઈ જ થઈ ગયા અહીંયા આપણે ઘરે જઈને દેરાણી જ ભે જો દોવે જેઠાણી તો ના દોવે એ બીજું કામ કરે હે હું નથી કરતી હે આપણે બધા ઈ જ કેટલા ભેદભાવ હરેક વસ્તુમાં ભેદભાવ તમને એમ થતું હોય કે પરિવારને સાઈડમાં મૂકીને હું ધ્યાન કરીશ તો ઈ નહીં થાય જ નહીં બસ પરિવાર સાથે જેવા છે તેવા સ્વીકારીને હાલવાનું હોય કોઈને સુધારવાના નથી મારે આવ્યો સૃષ્ટિ ઉપર હું પ્રેમ કરવા માટે આવ્યો પરમાત્માએ મને મૂકીએ તો બસ મારો રોલ હે જે નાટક ભજવીને હું પાછી જ્યાંથી ત્યાં પહોંચી જાઉં પણ ત્યાં પહોંચાતું એ નથી નવા નવા કપડાં બદલવા કેટલી જાતના આપણે કપડાં પહેર્યા ને હે અત્યારે પહેરી રહેવા કેટલી જાતના પહેરીને આયે તો હવે ના પહેરવા પડે એટલા માટે આપણે સચેત કરેલા વારે વારે ઘડીએ પેલા યુગથી આપણે સચેત કરતા આયા યુગો યુગથી આપણે ભટકી રહ્યા તો હજી આપણે હે ભટકશું જ ને ઘરે જઈને નથી થતું સત્સંગમાં તો ઘરે જઈને કીધું ને ગુરુદેવે કે ઘરે હરેક કાર્યમાં કોણ કરેરા બસ ઈ ભાવ રાખો તો થશે હું કરું રૂરી થાક કેમ લાગેલો શરીરમાં કે હું હે ત્યાં સુધી જ બોજ લાગેલું મહેમાન આવે તદી 56 ભોગ બનાવીને ખવડાવી તદી થાક ના લાગે પણ ઘરનું કામ કરવામાં થાકી રહે ને શું કરવા ઘરના તો રોજ ના બધાને ખબર હે એમ કઈ આપણે ડ્રાય ફ્રૂટ ને હવે બધાને છૂટે નતા ખાતા મહેમાન આવે ને એને ખવડાવી હે બસ ઈ જ કર્યું આપણે બધા એમ કે બધા એક જ હે બધા એક જ નથી આપણે તો એમાંથી છોડાવી દીધું ભાવના ભૂખ્યા હે પ્રેમના ભૂખ્યા તમે પ્રેમના તોલે કઈ આવે હે આ જેટલું જ કરજો આપણો પતિ બાળકો આપણે ગુસ્સો કરે તો ગમે કે પ્રેમ કરે તો ગમે હે તો આપણે પછી શું કરી રહ્યા આપણે બધા ધ્યાન સમાધિ સુધી નહીં પહોંચ્યા બધું આપણા અંદર પડ્યું હોય હજી મેલ સ્વીકારવું જ પડશે વારે ઘડીએ સત્સંગમાં ઈ નહીં કેરા હે ઈ જ કરવાનું હોય નવું કઈ છે જ નહીં છે નવું કઈ જ નથી હરેક જીવાત્મા પ્રત્યે ભાવ અભાવની ભાવ એ કઈ આવે મનને શુદ્ધ થાય અહીંયા આવે વિચારો આવે જાય તો એને સાક્ષી ભાવે જોવાના શું કરવા આપણે એમાં ઘરી જઈ રહ્યા મારી સાથે ઓલી આમ કર્યું મને આમ કીધું હે બસ એમાં ગાંઠું બાંધી દીધી ઈ કોણે મને કીધા વાળા તો પછી ભક્તિ નકામીએ નકામીએ ગમે તેટલા વહેલા ઉઠો ગમે તેટલું કરો તમે અમારે બ્રહ્મ મુહૂર્તમાં પણ આખા દિવસમાં ન કરવાનું કામ કરીને તો કઈ લેખે લાગે આ જેટલું જ વિચારવાનું કે સવારે ઉઠ્યા સાંજ સુધી આ જીવે શું કર્યું હે તેમાં શું દેખાય આપને આવા 4 વાગે ઉઠી હતી ઈ દેખાય પણ વચલા વારામાં આ વાણીથી હે મુખેથી કેવા શબ્દો નીકળ્યા કોઈને દુઃખ થાય એવા નીકળ્યા એ વિચાર્યું મનથી હાલો આ ભૂલ તો ભાઈ મનની જે એક્ટિવા લઈ દીધા ને આપણે ઈ જે હમણાં હાલીને જવું પડત ને તો આપણે 50 કામ ઓછા થઈ જત બોલો થઈ જત કે નહીં આ એક્ટિવા જોઈએ ને રોડ ગોડાઈ આપણે એક વસ્તુ લેવી હોય તો દોડતા બજારમાં જઈ રહ્યા કે નહીં હે ઉલાનું છે અમને તો ખપે હે પેલા પગથી હાલીને ગમો ગમ બધાએ કર્યું તું તૈયાર બેઠા આપણે મૈયકશું અત્યારથી આમ પગ કરી રહ્યા હે આ તો 70-80 વર્ષે તે ઉપર બેઠી હોય ને તો આજે આપણે કેટલું એક્ટિવા વાપરીને પછાડના વોકિંગ કરવા જઈએ હે ઈ જ કરીને હવાર સાંજ વોકિંગ કરીને વચના કામ કરવા હોય ને તે એક્ટિવા લઈને જઈ એ પાણીથી હાલે કે આજ પૂછો તો આ કામે બરાબર કર્યું હે તો ભક્તિ બરાબર થતી હશે હા તો આજ વાપરવી પડે
તુલસી બાપા એમ કહેતા હતા ને, જાતે ઘરના કામ બધા જાતે કરો, પછી બીજા ભરવામાં હાલવા જાય ને ઘરના કામ બીજા કરવા. તો એવું છે ને કે ઘરના બીજા કરે ને અમે જીમમાં જઈ હે પાતળા થવા ત્યાં જઈ પણ કામ કરવામાં પગ દુખે માં, પછી હાથ દુખે, કમર દુખે, પછી તમારા દીકરાને દબાવી પડે હે. એના કરતા જીમમાં જઈ તો બધા મસ્ત હાલે હે. આજે થતું શરીર માટે કસરત કરાવી નહીં જવી પડે ઘરે કામ ઈ છે પણ હવે બધું ફેસિલિટી ઘણી દઈ દીધી હે તે ભગવાને બહુ સુખ દીધું હે તે હે. આવા સુખમય દુખી થઈ રહ્યા બોલો, આવા સુખમય આજે આપણે દુખી અહીં છે કે નથી હે. વળતે બજારમાં જઈએ તો કેટલો વજન હોય કે, તો અંદર વજન ભર્યો હોય ઈ કેમ નથી લાગતો બોજ રૂપી પથરા આપને હે. ઈ વજન નથી લાગતો ઈ લાગે કઈ સાચું તો એક્ટિવાનો સેલે નહીં લાગે, ઓલાને ડ્રન ડ્રન કરવું પડશે બહેરા ને ઘણા દી ચાલુ નહીં થાય. ગુજરાત જશું તો આવીને એક્ટિવા ચાલુ નહીં થાય, શું કરવા હે. ના તો રોજ આપણે એક દીમાં 50 વાર કાઢી રહ્યા એક વસ્તુ ખૂટે ને તો દોડતા લેવા જઈ રહ્યા એમ અંદર એક ખૂટે રે ઈ કેમ લેવા નથી જતા આપણે હે. બજારમાં એક આઈટમ કરવી હોય ને વસ્તુ ખૂટે ને તો આપણે લેવા જઈ રહ્યા ઈ જ ઘડીએ જઈ રહ્યા. નકો તો હવે મોબાઈલમાં ઓર્ડર નાખો 10 મિનિટમાં બ્લિંકિટ. હા બોલો હે. એટલે આ માણસ માટે તો ભગવાન શેતાન એટલું આમ દેરું ને આપણે ભગવાન દેરાઈ નથી લેતા, શેતાન દેરાની લેતા આવી રહ્યા હે. આજે બિનજરૂરી વસ્તુ આપણા ઘરમાં કેટલી પડી છે. સફાઈ કરો ને દિવાળી અને હાતમમાં એ લગભગ 2 યુરિયા ખાતરની કોથળી ભરાયેલી કે નહીં, તો એ ભર્યું કે ને શું કરવા એ વિચાર કરો તો. તમે જ કેતા હતા સાડી લઈ આય તમારા પ્રભુ કે કેટલી પડી એ તોય લીધી હે. તો સાડીમાં માતી નથી એટલી તોય લઈ આવી હે ને. હા એવું થઈ ગયું હે બધું વસ્તુ આપણે ભર કરવા ખપે ભર હરેક વસ્તુ ભરી રહે આપણે અંદર ઈ બધું ભરેલું હોય તો ખોલો તો બારે આવે ને તાળો મારી દીધા છે એમ ને. ઈ ખોલો ઈ ગુરુદેવ આપણે આ ગુરુવારે ખોલાવા આવેરા કે તારા અંતર મનના પડદા ખોલ હે, એમાંથી તું આવરણ હટાવ. હું આયો આજ હાલ દીકરી દીકરા હાલ. પણ આપણે તો કેની બીક શરમ લાગેરી, કેની લાગેરી પૂછો તો કેની લાગેરી લોકોની લાગેરી કે શું કેશે ના કોઈ કે જ રહ્યા વાલા. આપને ખબર નથી આપણી પાછળ શું કામ થારે એને ખબર. એટલે કેરા શાંત થઈ જા, તારા મય ડૂબકી માર, ભીતર તું જો ભીતર જશું તો તરશું હે. એમને ઈ જ કરવા આવી રહ્યા. શું કરવા આવી રહ્યા? તરાય કઈ હલકું થઈ ને તઈ તરાય વાલા હે. તે આપણે આજ તરાય ના તરી. હમણાં પાણીમાં નાખી તો આપણે બધા શું થઈ ડૂબી જાય, પણ આ હલકા થઈ જાય ને તો તરી જાય. ઈ શ્રદ્ધા વિશ્વાસ હોય ને તો તરી જાય. શ્રદ્ધા વિશ્વાસ થી ગાડું રથ હાલેરો એનો વાલા. તમને એમ થતું હોય કે આપણે હલાવી રહ્યા, આપણે વિશ્વાસ શ્રદ્ધા જોઈએ, અતૂટ ગુરુ પ્રત્યે ભાવ લગાવ. એના શબ્દો એને કીધા યોગ્ય હતા કે નતા પણ આપણે આપણા લખી રાખવો ખપે દિલ ઉપર કે ના તમે કીધા ઈ કોશિશ કરશું. આજે એમ પૂછો અંતરાત્માને ગુરુના શબ્દો વચને આપણે કેટલા હાલ્યા. એના શબ્દો કયા હતા ગુરુના હે. આપણે એમાંથી એક જ કુવો હે. તમે એક માથું તો મને દઈ દીધું હોય તો બીજા કેને દેવા જાવરા હે. એમ કેતા ને તો આપણે કેટલા મોથા 10 તો તઈ જ દોડ કરી મોથા દેવાનું મન થાય. બસ એ ગુરુને એક મોથું અપાઈ ગયું, એને આપણી જવાબદારી લઈ લીધી કે આ ભવસાગર માંથી પાર કરાવીશ હે. તો આપણે બહી જઈને ને અંધળો વિશ્વાસ કરીને ગુરુ ગયા ગોકળ ને મોયથી મોકળ રાતા હપુજા જતા રહ્યા બધાના હાથે. કેટલી મોકળ થઈ પડી હતા તે થોડોક તો ડર હતો હે. કઈ હતું ને હવે તો તારું મારું હે. બસ ઈ હાજરા હજુર સૂક્ષ્મ સ્વરૂપે આપણી ઘટમાં સાક્ષાત બિરાજમાના જે બધું જ જોવેરા ને કરેરા ને કરાવેરા. સાચી ભક્તિ કેને કહેવાય ઈ ખબર નથી. સાચા ગુરુને નથી ઓળખ્યા તો ભક્તિની કેમ ઓળખાણ થાય? ઓળખ્યા ઓળખ્યા હે.
તો બધું ગુરુદેવ કરાવે રહ્યા એમ બોલી રહ્યા તે આપણે હે તો એ કોણ બોલતું હતું? બસ મારી દીકરી અહમ નહીં ચાલે, બધું ચાલશે એમ કે હે ચાલે કોઈ રેવા ના દે એની નાવડીમાં બેસી જાય ને હલકા થઈ થઈ બેહાય એમને એમ ના બેહવા મળે. આપણે હલકા થવા વારે ઘડીએ આવી રહ્યા એક એક તણકનું તો કાઢવા માંડીને એક એક તણકનું તો કાઢી તમે આજ બેઠા હો તમને સ્વયંને એમ થાય કે મારામાં પરિવર્તન છે પણ છે પૂરતું જ રહી ગયું. રાગ દ્વેષ ઈર્ષા બધું જ ગુરુદેવે એક દી એવું કરાયું હતું ને લેસન આપણને ખરેખર બધા ખાલી થઈ ગયા હતા. દિલથી હૃદયથી અશ્રુથી આપણે ક્ષમા માંગી હતી. હવે ક્ષમા માંગવામાં એક અશ્રુ એ નથી, ભાવની ક્ષમાય નથી આપણી કાન છે કેવા કઠોળ હૃદય થઈ ગયા આપણા થઈ ગયા ને મારી ભૂલ થઈ ગઈ માફ કરી દે બસ ઈ ભાવ આવી ગયો હોય બોલો. નકો અશ્રુ હૃદયથી આપણે કેવી માફી માંગી યાદ કે નથી યાદ આપણે આજ ગંગામાં કેવા ભાવથી કે મેં કરેલા ગુના ગુરુદેવ આજ તમારી આગળ હું પ્રગટ કરું કેવી માફી માંગી હતી ને એ અહમ સાથે કે મેં માફી માંગીએ ને એનાથી વિશેષ આપણે ભરી દીધું હોય. કેટલી જીવનમાં ભૂલું કરીએ ને હજી કરતા જઈ રહ્યા. ડર કે ન હોય વાલા, જૂઠ હોય ને તો ડર લાગે, સત્યના માર્ગે ચાલતો ની બાળક ના ડરે. ડરે ના ડરે. લોકો આજ છે ને કાલ નથી, આજે આપણે અહીંયા સાથે મળ્યા બધા કાલ પૂરું થઈ જશે તો બસ આયા એવન એવા પાછા ના જતા રહે. ભગવાને ભક્તિ કરવા માટે આપણે સૃષ્ટિ ઉપર મૂક્યા, કઈ આ બધું કરવા નથી મૂક્યા. ભક્તિ કરશું તો થશે. વ્યવહાર તો કરવા પડે, એ તો અમથા અમથા થઈ જશે. ગુરુદેવના થશું ને તો એ આપોઆપ વ્યવહાર કરાવશે. આપણે નહીં કરવા પડે, વિશેષ વ્યવહાર કરાવશે, વિશેષ કે રાજી થઈ જશે સામે વાળો જીવ. એમના માટે કરશું ને તઈ પણ આપણે હું જ કરી રહ્યા તે આપણે જ કરી રહ્યા એટલે આપણું હે શું કઈ જ આપણું નથી. છે એક શ્વાસે નથી ગયો અંદર, એ પાછો આવશે એ ખબર હે તો પછી શેનો અહમ લઈને ફરી રહ્યા આપણે. ગુરુદેવ કહેતા હતા ને ભાવ હોય ને તો ગતગંગામાં જજો. હવે ઘોડાને તરસ ના લાગી હોય તમે ખેંચી ખેંચીને પાણી પીવડાવો તો એ પીવે? તો ખેંચી ખેંચીને કિન્ને અહીંયા આવવાની જરૂર નથી કે જશું તો થશે, પણ પ્યાસ જ ના લાગી હોય તો પાણી કેમ પીશો? મોઢું નખાવો ગમે તેવું તો બોલશે પણ એ અંદર જશે. તો બસ આપણે પ્યાસ લાગીએ તો આપણે અહીંયા પાણી પીવા આવવાનું, રસ પીવા આવવાનું. ભાગ્યમાં હોય ને મળે એટલે છૂટ દીધી કે પૂજાનું સત્સંગનું કે કથાનું કોઈ બી આમંત્રણ આવે તો લોકોને બતાવવા માટે ના જાઓ. ભાવથી જશો ને તો કોક શબ્દો આપણા જીવનમાં ઉતરશે. લોકોને બતાવવા જશો ને આપણે અમમ જ કરશું, હું જોવે હું આવી આવું. હરેક આમંત્રણમાં ભાવથી જવાનું. આમંત્રણ એનું જ આવે, પરમાત્મા ગુરુદેવનું જ આવે. એટલે યાદ રાખવાનું. આપણી ભેહું આ વડીલ જતા પાવાથી પીતી, અવાડા મોઢું તરસ લાગી હોય તો જ પીતી હતી, ના પીવે તો શું કરતા આપણે? પી લે ને કે અહીંયા પીવડાવા તે. એટલે અમે આ બધું કર્યું હોય કઈ ભલે બહુ નથી આવ્યું પણ આ બધું જોયું હોય તો ઈ બધું કરતા હતા. તો બસ અહીંયા પ્યાસ લાગી હોય તો મળેરું ની અંદર ઉતરે. હવે પ્યાસ જ નથી ને ખાલી ખાલી ભરેલા પેટે અહીંયા બેઠાય તો આ શબ્દો ક્યાં જાય? બારે ઢોળાઈ જાય. પાત્ર જ નથી, ભરેલા પાત્ર સાથે શું જ્ઞાન અંદર જાય? અહીંયા તો જ્ઞાન ઓલરેડી અંદર છે. તમારા આપણા અંદરનો કચરો અહીંયા મૂકવા આવી રહ્યા આપણે. જ્ઞાન શું લેવા આવી? જ્ઞાન તો અંદર પરમાત્મા ભરી ભરીને બધા જીવને આપ્યું હોય, પણ આપણા અંદરનો મેલ હે ઈ આ ગતગંગામાં આવીને આપણે કાઢવા આવી રહ્યા. એ કાઢીની તો પછી કેમ અંદર જ્ઞાનનો અનુભવ થાય? તઈ તમને આ શબ્દો આવશે ને તઈ હસું તઈ આવશે કે કચરો નીકળશે તઈ, ત્યાં સુધી ના આવે કાંઈ. ને કચરો લેવા માટે અહીંયા આપણે પહોંચાડેરા. એમને નથી આવતું ને. મસ્ત કેવા ભાવથી દોડતા એટલા વખાણ કરે ને કેટલા જન્મોને પુણ્ય ભેગા થાય ને તે સત્સંગ મળે તો એમ જ રહી ગયા. એ પુણ્યમાં જ નાચી રહ્યા પણ એ મળ્યા એ તો વપરાઈ ગયા, એક સત્સંગમાં પૂરું થઈ ગયું કાંઈ. પણ બીજા જમા નહીં કરવા પડે. શું જમા કર્યા? વાપરી નાખી રહ્યા. બેલેન્સ વાપરી નાખી રહ્યા, વપરાઈ જાય. તો બસ બીજ રોપ્યું એની આજુબાજુ જી કચરો છે ને, જી ખડ ઉગી ગયા
બસ એ કાઢવા માટે આપણે આ ગતગંગામાં આવી રહ્યા. સમય વગર ક્યાંય જવું નહીં. હવે હું તમને ફોન કરું તું આવતો જ અમારા ઘરે આવો એમને એમ તો આવો ને તમારો ફોન આવે એમ કહી દઉં હું મને કામ તો તમે આવો. પણ આપણે એકબીજાના મન જ ઈ કેરા તે પછી ઈ જ કામ કરી રહ્યા. એમ જ દોડી રહ્યા. પોતનું કરવા મૂક્યા પરમાત્માએ આપને ઈ જ કરવા મૂક્યા. એ પોતનું કરશું ને તો ક્યાંય જવું નહીં પડે. શરીર સ્વસ્થ તંદુરસ્ત નિરોગી રહેશે. આ ભાગ દોડ કરી રહ્યા. શરીર નથી હાલતું ને તોય આપણે શરીરના જ્યાં ત્યાં રખડાવી રહ્યા. પગમાં પોટા બાંધી વહામાં પોટા બાંધી પણ આ દેહને તો ખપે જ જવા. એક દી ઘરમાં પોતું નહીં થાય તો હાલશે. પણ આમંત્રણે ને ત્યાં રમવાનું તો મને જમવા તો જવું જ પડે. ને કહો ભગવાનને દુઃખ લાગે. આ તો પ્રસાદે માના ગરબાય બધું એનું જ હે. બસ પણ એ આનંદને લૂંટો. એ આનંદ લેવા જવાનો હોય. પ્રસાદ સ્વરૂપે એ ભોજન કે જી છે આપણે ના કીધું ઘરમાં તમે બનાવો રહો તો ગુરુદેવ પરમાત્મા તમારા માટે આ ભોગ બનાવડી. એ ભાવ કરશો તો પ્રસાદ નહીં થઈ જાય. એનું કર્મ નહીં થઈ જાય. બસ એક ભાવ તમે કરો. પણ ભાવ એ છૂટી ગયા પાછા કે બધું છૂટી ગયું હે કે છૂટી નથી ગયું. આપણી અંદર વળીમાં આવરણ આવી ગયા એટલે કઈ છૂટ્યું નથી. એ આવરણ આવી ગયા. અહમરૂપી આવરણ આયા. બાકી તો ભવો ભવ જન્મો જન્મ નિરંતર કે આપણે જોઈ જ રહ્યા બધા નરસિંહ મીરા સંતો બની ગયા આગળ. એને તું બધું છૂટી ગયું તું તે આપણું કેમ છૂટી જાય? ના છૂટે. આ તો વધતું જાય. આ વધતું જાય. તમે નિરંતર ભક્તિના રંગમાં તરબોળ થતા જાઓ. ઓછું ના થાય. આપણે બધામાં શું થાય? ગુરુદેવ છોડાવેરા હો કઈ ના છોડાવે વાલા. છોડાવે ના છોડાવે. તો બસ પેલું તો આપણો જે રોલ મળ્યો ને બેસ્ટ રીતે ભજવતે શીખવાનું હોય. એ જ સાચી ભક્તિ હે. આપણે તો બહુ જ બધાને છૂટછાટ મળીએ. અત્યારે આના જેવા કામ કરે હોત ને આ વડીલ જેવા તો આપણે આમ કરે હોત તો સીધા હોત હોત ને. પણ આપણે બધું આ છૂટ મળીએ ને એનો દુરુપયોગ કરી રહ્યા. સદુપયોગ નથી કરતા. સદુપયોગ કરવાનો હોય. જે સમય મળ્યો હોય એક એક શ્વાસ એક એક પળ લાખની જાય. ભજન બોલી રહ્યા તારી એકા એક પળ જાય લાખની. તું તો માળા રે જપી લે. તો પછી આપણે બોલી રહ્યા પણ એક એક પળ પકડી મણી કઈ જ નથી મળતા. તો એ પળ અહીંયા એ જ શીખવા આવી રહ્યા કે કાયમ ને સંસારમાં રહી રહ્યા ને તો રોજ ને રોજ સત્સંગ ના થાય. ઘરે આપણે આ સત્સંગ હે ને વાગોળવાનો હોય. શાસ્ત્રો ગ્રંથો વાંચતા જાય ને એમાંથી આપણી વાંચતા જાય ને આપણા જીવનમાં ઉતારતા જાય. લોકોને કેવા નથી વાંચવાના. એ આપણા સ્વ માટે વાંચવાના. પણ આપણે વાંચીને કેવા મન થાય આમ હતું પણ એ કેવું એ ના પડે. આપોઆપ એ સુગંધ ફેલાઈ જાય. ચોપડીમાં લખ્યું હતું તો વાંચ્યું હતું ને આપણે તો કેમ જીવનમાં ના ઉતર્યું? બસ આપણે બધા ઋણાનું બંધન અહીંયા બધું પૂરું કરવા માટે અહીંયા સૃષ્ટિમાં આઈ પરમાત્માને પ્રાર્થના કરી કે બસ જી કરવા આઈ ને એમાં આપણી રુચિ રે. વૈરાગ્ય સાચું લાગે ભક્તિનું. ભક્તિ શું એ નથી ખબર. જ્ઞાન એટલે શું એ નથી ખબર. ગુરુ એટલે શું આપણે કઈ જ ખબર નથી. ખબર હોય ને તો પછી કઈ જ કરવું જ ના પડે. કરવું પડે. ગુરુદેવ કહેતા હતા ને તમે બધું મોબાઈલ ખોલો તે જાતના સંતોના સત્સંગ આવે. ઉલા આમ કે ને ઉલા આમ કે હોય તો ઈ જ પણ મગજમાં કયું ફિટ કરી થતું. બસ આપણે ઈઝી લાગે. ઈ રેસીપીમાં જોજો 10 રેસીપી આવશે તો 10માં જે ઈઝી હોય ને એ આપણે કરશું. એનાથી ઈઝી જીવન મળ્યું હોય ને જીવનને સુંદર એ કે મૃત્યુનો અનુભવ કરાવે. જૈન તો એટલે આપણો બાપ મૃત્યુમાંથી કેમ જીવવું ને એ શીખવાડેરા. જીવવું નથી ને જીવતે મરવા જવું. બોલો આપણે એ શીખવા જવું હોય તો આપણે આ જીવન મળ્યું હોય બેસ્ટ મળ્યું હોય એને કેમ જીવવું એ આપણા બાપ આપણે શીખવાડેરા. તો કે મરેલું મરશું તો જોયું જશે. જીવતે મૃત્યુનો ભય નહીં લાગે એવા બાપ આપણે આજ બનાવેરા. ને પાછા તો શીખવા જઈ રહ્યા મરેલી અવસ્થા જોવા. તો મર્યામાંથી તમે તને જીવતી કરીએ એમ કે બાપ હાલ એ જીવન જીવન કેવું સુંદર રંગીને ભક્તિમય બનાવ પરમાત્મામય બનાવ. તો આપણે શું કરી રહ્યા?
તો હવે એક સંકલ્પ કરી કે જેટલા વર્ષો ગયા, જાણ અજાણમાં ઘણાએ ગુના કર્યા, ઘણીએ ભૂલું કરી, પણ જેટલા વર્ષો છે ને એ બસ પરમાત્મામય, ભક્તિમય, ગુરુમય બનીને રહું ને એવી અંતરથી આપણે પ્રાર્થના કરી ગુરુદેવ કને. કેટલું જીવન વધ્યું ખબર નથી, પણ જેટલા શ્વાસ છે ને હરેક શ્વાસ પરમાત્મામય બની જાય, ગુરુમય બની જાય. ગયું એક સમા કે અફસોસ થવો ખપે, પળ જતી રહી લાખની. પણ હવે એક એક પળ ના જાય. બાપ તું પળે પર મને સચેત કરાવજે. બધું જ કરાવે, એને કઈ તો કરાવે. તો બસ એક આપણે એક સંકલ્પ કરી કે ઘણાય સમય બગાડ્યો, પણ હવે જે સમય છે ને પરમાત્મા બસ તારા મય બની જાઉં, ભક્તિમય બની જાઉં. બસ આનંદ આનંદ આનંદ, ચારે કોર આનંદ. સંભાવ સમદ્રષ્ટિ બસ એવી બનાવો. નહીં બનાવી જ રાખ, પણ આપણે એક સંકલ્પ કરો. બસ આ જેટલા વર્ષો ગયા, 40, 50, 45, 35, 60, 70 જેટલા વર્ષો ગયા, બસ એના અંદર જે કરેલા ગુના હૃદય ભાવથી સ્વીકારી આપણે. બસ જી હવે આગળ જીવને એ ભક્તિમય પરમાત્મામય, મારી બધી સખ્યું, બધા વાલા મારા બસ એક જ અંદર રમી રહ્યો એવો ભાવ કરી. કોઈ બીજાને એક પ્રત્યે અભાવ, દ્વેષ કશું જ ના થવું ખપે. બસ તો સાચી ભક્તિ એ. હવે સમય બરાબર હે ને કાંટો ને, તો આપણે હવે બધાને એક સમા 1000 વાર ધન્યવાદ કે એટલો કિંમતી સમય આપ્યો ને જીવનમાં ભક્તિનો સાચો રંગ, સાચું વૈરાગ્ય લાગે એવી ગુરુ બાપા કને આપણે અંતરથી પ્રાર્થના કરી કે બસ તમે વારે ઘડી અમને સચેત કરવા આવો ર, પણ તમારા ભૂલી જાય ના ભૂલે ને એવી પ્રેરણા, હિંમત અને શક્તિ દો કે તમારા બતાવેલા માર્ગ ઉપર અમે ચાલી શકી. બસ એવી અંતરથી આપણા ગુરુદેવને, ઈષ્ટદેવને પ્રાર્થના કરી કે બસ તારા રંગમાં રંગાઈ જાય, આ મોહમાયાનો રંગ ફીકો લાગે મને, બસ એવું બનાવજે. તારું બાળક બનાવજે કે તારા હૃદયમાં તને રાખવાનું મન થાય એવું તું બનાવજે. આપણે તો આપણા બાપને હૃદયમાં બેહાડે, પણ હૃદયો એ આપણો ક્યારો હૃદયો, હૃદય કમળ, કમળ ક્યારું કમળ છે, આપણા હૃદયને કમળ બનાવ્યું. તો બસ પેલું આપણા હૃદયને તો શુદ્ધ કરો. એ આપણા હૃદયમાં, તો આપણે એના હૃદયમાં બધું ઈ જ છે. પણ આપણા નિર્મળ મન બસ શાંત થવા માટે આવી રહ્યા ને, શું કરવા આવી રહ્યા? તો બસ જી આ સત્સંગનો જે પ્રવાહ, જ્ઞાન જે આપણે મળ્યું ને એ ઘરે જઈને એ આપણી સાથે સતત નિરંતર એ શ્વાસો શ્વાસ, ક્ષણે ક્ષણ બસ એની યાદમાં મારું કર્મ કરતી જાઉં. આપણે બધા કરશું ને એ ભેગા જે છે એ છે. બસ બધાને ખૂબ ખૂબ જય ગુરુદેવ, ધન્યવાદ. એક સમા 1000 વાર છે કે આ દેહ ના શબ્દો લાગતા હોય ને કે દુઃખ થતું હોય તો હૃદયથી ક્ષમા.